પશુપાલકોના આંદોલનમાં લાગ્યો છે હવે રાજકારણનો રંગ। પશુપાલકોના આંદોલનમાં કૂદ્યા છે રાજકીય નેતાઓ। કોંગ્રેસ બાદ હવે આપના રોટલા શેકવાનું શરૂ થયું છે। પશુપાલકોના આંદોલનમાં હવે આમ આદમી પાર્ટીની જાહેરાત। પશુપાલકોના આંદોલનમાં અરવિંદ કેજરીવાલે ઝંપલાવ્યું છે। તો પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન છે કે 23 જુલાઈએ મોડાસામાં મહાપંચાયત કરીશું। અરવિંદ કેજરીવાલની હાજરીમાં મહાપંચાયત કરીશું અને પશુપાલકો પર કરેલા કેસ પરત ખેંચવામાં આવે। મૃતક અશોક ચૌધરીના પરિવારને 1 કરોડની સહાય પણ આપવામાં આવે। તો હવે રાજકારણનો રંગ લાગ્યો છે। જે રીતે પશુપાલકોનું આંદોલન ચાલી રહ્યું છે તો ક્યાંક દૂધના ટેન્કર રોકી ક્યાંક દૂધ ઢોળીને વિરોધ થઈ રહ્યો છે અને આવા સમયે હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે। 23 જુલાઈએ મોડાસામાં મહાપંચાયત કરવાની જાહેરાત કરી છે। તો અરવિંદ કેજરીવાલની હાજરીમાં મહાપંચાયત એટલે કે અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત અને મહાપંચાયતની જે જાહેરાત કરવામાં આવી છે, આયોજન કરવામાં આવ્યું છે તેમાં તેઓ હાજરી પણ આપશે। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। સહયોગી ઈશાન આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી જ વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ। જી ઈશાન, છેલ્લા 4 દિવસ આ 5મો દિવસ થઈ ગયો, 5 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, અલગ અલગ રીતે વિરોધ થઈ રહ્યો છે, પરંતુ હવે તેમાં રાજકારણ પણ ભળી ગયું છે। આમ આદમી પાર્ટીની જાહેરાત। સંજય, ચોક્કસ કે જે પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે, ઠેર ઠેર દૂધ ઢોળી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ સાબરકાંઠા જિલ્લામાં જે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે તુષાર ચૌધરી સહિત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જે કોંગ્રેસના પ્રમુખો છે એમની સહિતમાં કલેક્ટર, એસપી અને સાબર ડેરીને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી કે જે પશુપાલકોની જે માંગણી છે માંગણી સંતોષવામાં આવે। આ ઉપરાંત ગઈકાલે જે આમ આદમી પાર્ટી દ્વારા પણ આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી। તમને એક બીજા દ્રશ્યો બતાવીશ કે અમે થોડીક ક્ષણો પહેલા જ સાબરકાંઠાના જે એન્ટર થતા જે જવાનપુરા ચોકડી છે ત્યાંથી જ 2 ટેન્કર જેટલું દૂધ ખાલી કરવામાં આવ્યું। અત્યારે હાલ નેશનલ હાઈવે પર આમ તો ચોમાસામાં વરસાદી પાણીની નદીઓ જોવા મળતી હોય છે, પરંતુ હાલ દૂધની નદીઓ જોવા મળી રહી છે। એક સાથે 32 જેટલા ટેન્કરો અહીંયા ખાલી કરવામાં આવ્યા હતા અને જેના કારણે રોડ ઉપર પણ દૂધના ખાબોચિયા જોવા મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે પશુપાલકોનો વિરોધ દિવસે દિવસે ઉગ્ર બનતો જાય છે। ખાસ કરીને એમની જે માંગણીઓ છે ભાવફેર, હવે તો ભાવફેરને જે ટકાવારી માગી રહ્યા છે કે 20 થી 25% જે ટકાવારી છે ટકાવારી મળવી જોઈએ તો જ આંદોલન શાંત થશે। ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ દૂધ ભરાવા નહીં જાય। જી સંજય। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો સાબરકાંઠા અરવલ્લીમાં આંદોલન વધુ ઉગ્ર બન્યું છે। પશુપાલકોની ડેરી સામે 20% ભાવફેરની માંગ છે। સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ છે અને હાઈવે પર 2 ટેન્કર રોકીને દૂધ રોડ પર ઢોળાયું છે। અમદાવાદ ઉદયપુર હાઈવે પર દૂધના ટેન્કરને રોકવામાં આવ્યા। પશુપાલકોએ ટેન્કરના વાલ ખોલી દૂધ ઢોળી દીધું। જીવનપુરા નજીક રોડ પર દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। પશુપાલકોનો વિરોધ દિવસે દિવસે વધતો રહ્યો છે અને અત્યારે હાલ પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે આ જગ્યા ઉપર જવાનપુરા પાટિયા પાસે જે દૂધ છે ગાડી 2 જેટલી ગાડી આ ખાલી કરવામાં આવી હતી। નેશનલ હાઈવે પર પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે હાલ દૂધની નદીઓ વહી રહી છે। થોડી ક્ષણો પહેલાં જ અહીંયા જે દૂધની 2 જેટલી ટેન્કરો છે 2 જેટલી ટેન્કરો ખાલી કરવામાં આવી હતી, તેના કારણે જે ટેન્કરમાંથી રહેલું તમામ દૂધ બહાર ઢોળાઈ ગયું હતું। અત્યારે હાલ તો જેમ વરસાદી પાણીના ખાબોચિયા દેખાતા હોય છે તે પ્રમાણે અત્યારે હાલ તો હાઈવે પર દૂધના ખાબોચિયા દેખાઈ રહ્યા છે અને જે શ્વાન છે શ્વાન પણ આ દૂધ આરોગી રહ્યું છે। એટલે કહી શકાય કે જે પશુપાલકોનો વિરોધ છે દિવસે દિવસે યથાવત રહ્યો છે। હજુ પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાઓ ઉપર જે વિરોધ છે વિરોધ જોવા મળી રહ્યો છે। જે પશુપાલકો જે એમનો ભાવફેરની માગણી લઈને આ વિરોધ દર્શાવ્યો હતો ને ત્યારથી જ જે નેશનલ હાઈવે જે શામળા અમદાવાદથી ઉદયપુરને જોડતો નેશનલ હાઈવે છે તે જગ્યાએ જવાનપુરના ચોકડીના પાટિયા ઉપર જ 2 જેટલી ગાડી ખાલી કરવામાં આવી હતી અને જે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે હાલ તો જે હાઈવે પર પણ દૂધના ખાબોચિયા ભરાઈ ગયા છે। એટલે કે જ્યાં સુધી પશુપાલકોની જે એક જ માંગ છે કે જ્યાં સુધી ભાવફેર 20 થી 25% જેટલો ન મળે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે। તો આ ઉપરાંત જે અટકાયત કરી છે એમને છોડવામાં આવે અને જે માંગણીઓ છે માંગણીઓ પૂર્ણ થાય ત્યાં સુધી દૂધ ન ભરાવું અને આ રીતે ટેન્કર રોકીને પણ વિરોધ યથાવત કરવામાં આવી રહ્યો છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા।
તો છેલ્લા 5 દિવસથી આજે 5મો દિવસ છે ને આ વિરોધ યથાવત છે। આ રીતે રસ્તા પર જ જ્યારે ટેન્કર દૂધના નીકળે છે ત્યારે આ રીતે તેને ખાલી કરી દેવામાં આવે છે। તો પશુપાલકોને જ્યારે ખબર પડે છે કે અહીંયાથી દૂધના ટેન્કર પસાર થઈ રહ્યા છે તો તેઓ આ ટેન્કરને ખાલી કરી